સેક્સ એજ્યુકેશનની અંદર હું સમજુ છું સાહેબ ત્યાં સુધી ભારતભરમાં પ્રથમ PhD, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તરુણ શિક્ષણની અંદર, તરુણીય શિક્ષણમાં. અને અદ્ભુત એમનું કામ છે એની અંદર. એ પોતે કાઉન્સેલર તરીકે પણ કામ કરી ચૂક્યા છે, જે દેશ વિદેશની અંદર હવે મહત્વનું ગણાય છે કે સ્કૂલોમાં કાઉન્સેલર હોવા જોઈએ. શિક્ષક ખાલી ભણાવે ક્લાસરૂમમાં એ જરૂરી નથી. વિદ્યાર્થીઓના અંગત પ્રશ્નો, માનસિક મૂંઝવણો, એના કૌટુંબિક મૂંઝવણો એ ઉકેલવામાં પણ મદદરૂપ થાય, ટેકારૂપ થાય એ જરૂરી છે. આ કામ ભદ્રાયુભાઈ સુપેરે કરી ચૂક્યા છે, બહુ સરળતાથી અને સફળતાથી. અને એ પણ બહુ બંધનમાં બંધાય એવા માણસ રહ્યા નથી. માટે કે જયે જે મારા વિશે રૂપરેખા બાંધી, એ રૂપરેખા અને એ આનંદ મસ્તી એ બધું જ મને સાચા શિક્ષક થવામાંથી મળ્યું છે. એના સિવાય કોઈ જગ્યાએથી કાંઈ પ્રાપ્ત થયું નથી. હું એવું માનું છું કે બાકી બધી જ બાબતોની અંદર આપણને પરિપત્રો નડે, પણ વર્ગખંડની 4 દિવાલોનો બાદશાહ કોઈ હોય તો એ શિક્ષક છે. જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. શરૂઆત કથાકાર નથી પણ લોક શિક્ષક છું. એ જ વાતની આંગળી મેં પણ પકડી છે. 3 પેઢીથી, ગયા વખતે મેં કહેલું પણ રિમાઇન્ડ કરાવું, 3 પેઢીથી અમારા કુટુંબમાં શિક્ષણ સિવાય બીજું કંઈ કામ કોઈને આવડ્યું નથી. મારા દાદા પણ સ્કૂલના પ્રિન્સિપાલ હતા, જીવાભાઈ વસાવડા, બગસરાની અંદર. પછી મારા પિતા પણ અધ્યાપક. માએ તો મને પણ ભણાવ્યો અને પોતે અધ્યાપન મંદિરના ગૃહમાં હતા. મેં એક જ નોકરી જીવનમાં કરી. એક નોકરી જે 5 વર્ષ કરી એ શિક્ષણની જ કરી, કોલેજની અંદર પ્રિન્સિપાલ તરીકે અને મેનેજમેન્ટના અધ્યાપક તરીકે. અને પછી કોઈ બંધનમાં બંધાયો નથી, નોકરીના નહીં, છોકરીના નહીં. પણ આ એક બંધનમાં માધુભાઈએ મને બાંધી લીધો, ગુરુ ક્રાંતિ શિબિરના. આખા ગુજરાતમાં કાનજીભાઈ સાક્ષી છે, મારા ફેમિલી મેમ્બર જેવા છે. અને તમે જોયું હશે કે એમણે ખાસ એટલે આ ફેમિલી મેમ્બરની જેમ જ વોકઓવર આપી દીધો કે દાદા ઉદ્ઘાટન સમારંભ આપણે ભદ્રાયુભાઈને સાંભળવા માટે લોકો આતુર છે, આપણે મૂળ કાર્યક્રમ શરૂઆત કરીએ. અને પાછળ અમારા હિતેનભાઈ અને મુકેશભાઈ, ગુજરાતની ભાષાનું ઘણું કહી શકાય એવા મુંબઈના 2 કવિ મિત્રો, એ પણ આપણી વચ્ચે મુંબઈથી ખાસ ઉપસ્થિત છે આના પછીના સેશન માટે. એમને એશા દાદાવાળા સુરતથી જોઈન કરવાના છે. અને એક સરસ મજાનું હિતેનભાઈ અને મુકેશભાઈને મારે પરિચય આપવાનો થશે ત્યારે તો કહીશ જ. એ પણ બહુ વિવેકપૂર્વક અને બહુ સંયમથી નીચે જ બેસી ગયા આવીને સીધા. મારે ઉપર બોલાવવાની ઈચ્છા હતી પણ ત્યાં સુધીમાં તો કાર્યક્રમનું આયોજન આપણે જુદી દિશામાં લઈ ગયા. પણ અત્યંત સંવેદનશીલ, સહજ, સરળ એવા મિત્રો કે જે મને હું ફોન કરું આમંત્રણ માટે તો મને એમ કહે અમુક કે ભાઈ હવે તમે અમારા સેશનની ચિંતા મૂકી દો, અમારા સેશનનું કોઓર્ડિનેશન અમે જાતે કરી લેશું. એમનો લાભ ગુજરાતને ઓછો મળે છે, એ મને જરા કચવાટ થાય છે, ખટકો થાય છે કે આવા મિત્રોનો લાભ ગુજરાતી ભાષા માટે કામ કરનારા પણ રહે છે મુંબઈ, એટલે ઓછો લાભ મળે છે. અદ્ભુત કાર્યક્રમો મુંબઈમાં કરે છે. હું એનો પાર્ટિસિપન્ટ છું, ભદ્રાયુભાઈ એના પાર્ટિસિપન્ટ રહી ચૂક્યા છે, એટલે અમે ખાતરીથી કહી શકીએ. તો મિત્રો, ઔપચારિકતાનો સમય બહુ અત્યારે છે નહીં. હું વાતો કરવા વચ્ચે આવે રાખીશ તમારી જાતે. એટલે આપણે તો સંવાદ ચાલુ રહેશે. કાલે તો મારું આખું સેશન છે, કાનજીભાઈએ મને એમનું આખું સેશન છે પોતે આપી દીધું છે પ્રેમથી કે તમે મારે બદલે કાલે સેશન લેજો. તો હું એટલા માટે તમને કહું છું મિત્રો કે મારે આજે આપણે જે પરિચય આપવાનો છે ભદ્રાયુ બચરાજાનીનો, એ ગુરુ શિષ્ય જેવો જ પરિચય છે. ભદ્રાયુભાઈનો ફોર્મલ પરિચય હું આપું ને તો કદાચ હું ભૂલી જાઉં, એટલો લાંબો પરિચય છે. એમણે જે શિક્ષણનું કામ કર્યું, અમે તો સાક્ષી, ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારના શિક્ષણનું કામ કરી શકે એક જ સરખી ઉત્સાહથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક સ્ટાફ કોલેજમાં લાંબો સમય સુધી એ ડાયરેક્ટર રહ્યા. સુમેરા સાહેબે યાદ પણ કરી તરત જ યુનિવર્સિટીને, બહુ ભાવપૂર્વક બોલીને યાદ કરી. તો કેટલા બધા અધ્યાપકોને એમણે ટકોરા મારીને ઘડ્યા અને અલગ અલગ વક્તાઓને દૂરથી બોલાવી શકાય પ્રેમપૂર્વક આગ્રહ કરીને, થોડુંક આપણું વ્યક્તિગત વજન મૂકીને પણ. એ હું શીખ્યો છું જ ભદ્રાયુભાઈ પાસેથી. જો ભદ્રાયુભાઈ મારા જીવનમાં ન આવ્યા હોત તો કદાચ આ ગુરુક્રાંતિની શિબિર માધુભાઈએ કહ્યું હોત તો એની અંદર કોઈક 2-3 અમારા જેવા ભાષણકાર મિત્રો આવી અને વાત પૂરી કરી નાખત. ખરા અર્થમાં શિક્ષણની તાલીમનો સંકલ્પ થાત નહીં. મારી ગયા વર્ષે પણ બહુ ઈચ્છા હતી ભદ્રાયુભાઈને બોલાવવાની, પણ ગયા વર્ષે યોગ ન થયો. આ વખતે બહુ જ સહજતાથી યોગ થઈ ગયો, તમને બહુ આનંદ થયો. એમને નીકળવાનું છે એટલે હું વધારે સમય પણ નહીં લઉં. પણ સેક્સ એજ્યુકેશનની અંદર હું સમજુ છું સાહેબ ત્યાં સુધી ભારતભરમાં પ્રથમ PhD, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તરુણ શિક્ષણની અંદર,
તારુણ્ય શિક્ષણમાં, અને અદ્ભુત એમનું કામ છે એની અંદર. એ પોતે કાઉન્સેલર તરીકે પણ કામ કરી ચૂક્યા છે, જે દેશ વિદેશની અંદર હવે મહત્વનું ગણાય છે કે સ્કૂલોમાં કાઉન્સેલર હોવા જોઈએ. શિક્ષક ખાલી ભણાવે ક્લાસરૂમમાં એ જરૂરી નથી. વિદ્યાર્થીઓના અંગત પ્રશ્નો, માનસિક મૂંઝવણો, એના કૌટુંબિક મૂંઝવણો એ ઉકેલવામાં પણ મદદરૂપ થાય, ટેકારૂપ થાય એ જરૂરી છે. આ કામ ભદ્રાયુભાઈ સુપેરે કરી ચૂક્યા છે, બહુ સરળતાથી અને સફળતાથી. અને એ પણ બહુ બંધનમાં બંધાય એવા માણસ રહ્યા નથી. એમણે યુનિવર્સિટીનું કામ પણ મૂક્યું, દેશ વિદેશની અંદર કન્સલ્ટન્ટ. મને યાદ છે ત્યાં સુધી 6 અલગ અલગ યુનિવર્સિટીઓમાં કન્સલ્ટન્ટો હું તમને ગણાવી શકું, મલેશિયાની, ઓસ્ટ્રેલિયાની, એવી બધી. અને એમનો એકમાત્ર ચિરંજીવી હાર્દિક અને એમના પુત્રવધુ જેલમ, એ પણ પાછા શિક્ષણની જ ધારાની અંદર આગળ વધેલા રિસર્ચ સ્કોલર્સ. ભારતમાં તો હોતા જ નથી, પૃથ્વીના અલગ અલગ ગોળાર્ધમાં ફરતા હોય છે. અને આમ સૌમ્ય મિત્રો છે. હું જરા કે અઠવાડિયા માટે ક્યાંક જાઉં તો 2-5 ફોટા મૂકી દઉં. એ લોકો વર્ષ માટે ક્યાંક રહેતા હોય છે પણ એકાદ ફોટો નથી મૂકતા, એવા સૌમ્ય મિત્રો છે. પણ એવું સરસ કુટુંબ, પ્રેમ મંદિર એમના ઘરનું નામ. બહુ આપણે જે મિત્રો આવ્યા છે એ પોતે જીવનમાં પણ શિક્ષણ ઉતારીને બેઠા છે, એવા મિત્રો છે. અને પછી અદાણી એજ્યુકેશન ફાઉન્ડેશનમાં, ગૌતમ અદાણીનું જે એજ્યુકેશન ફાઉન્ડેશન છે એમાં પણ ભદ્રાયુભાઈ ડાયરેક્ટર તરીકે જોડાયા. અને સહજ ભાવે પુસ્તકોનું લેખન કરે, કટાર લેખન કરે. આપ બધા કદાચ વાંચવાના શોખીન હો તો એમને વાંચતા જશો. પુસ્તકો બેસ્ટ સેલર છે. દિવ્ય ભાસ્કરની અંદર સરસ મજાનું વ્યક્તિ પરિચયની કટાર, એક આખો ઇન્ટરવ્યૂની સિરીઝ વચ્ચે કરેલી મહાનુભાવોની, ગુજરાત વિદ્યાપીઠ અને બધાની સાથે રહીને, નવજીવનને બધાની. તો બહુ અદ્ભુત કામ કરે છે. 100 માનવ રત્નો ધૂળ ધોયાની જેમ શોધીને એમણે એક પુસ્તકનું વિમોચન મોરારી બાપુના હસ્તે કરેલું. 100 માનવ રત્નો આખા ગુજરાતના. એટલે શિક્ષણનું કામ એટલે માત્ર વર્ગખંડમાં જઈ અને વિદ્યાર્થીઓને વાત કરવી એવું નથી. બહુ રમૂજી માણસ પણ ખરા. તમને એમ જોઈને પણ લાગે કે હંમેશા નિત્ય પ્રસન્ન ચિત્ત હશે. એમની તંદુરસ્તી અને એમનું સ્મિત બંને જોઈને એવું લાગે. એટલે આમ જે શિક્ષકોને મૂંઝવણ થતી હોય કે ઓહો હવે તો જરા થાક લાગશે આમને, આમ તો એમને થાક નહીં લાગે એની જવાબદારી હું આપું છું ભદ્રાયુભાઈ વત. મરોડદાર અક્ષરોથી કાગળની અંદર લીટીઓ ન હોય છતાં તમારી લીટીઓને માપીને તમે એમ કે વાત કરી શકો. સર્ટિફિકેટ, પ્રમાણપત્રો લખાવવા માટે અમે ભદ્રાયુભાઈને ઘેર જતા કે પ્રમાણપત્રો લખી દો, એવા સરસ અક્ષર. અદાણી એજ્યુકેશન ફાઉન્ડેશનમાં પણ બધું કામ વ્યવસ્થિત કરી, સુવ્યવસ્થિત, એકદમ સરસ. એમની પાસેથી મેનેજમેન્ટ શીખવા જેવું છે. એ પટાવાળાને પણ શિક્ષક બનાવી શકે એ કક્ષાએ પહોંચેલી વ્યક્તિ છે. અને મેં જોયું છે એમની એકેડેમિક સ્ટાફ કોલેજની અંદર એમના પીઓ નહોતા, એ એકાદ વર્ગ લઈ શકે ધારે તો, એકાદ કોઈ ના આવ્યું હોય ગેસ્ટ સ્પીકર તો. એટલી હદે એમણે ટ્રેન કરેલા એ લોકોને. અને એ પણ છોડી દીધું, એમાંથી પણ મુક્ત થઈ ગયા. અને હવે માત્ર શિક્ષણ કાર્યને સમર્પિત છે. કોઈ જગ્યાએ કોઈ બંધનની અંદર પડ્યા વિના માત્ર એઝ એ કન્સલ્ટન્ટ કામ કરી રહ્યા છે. એઝ એન એજ્યુકેટર સામાજિક શિક્ષણ માટે કામ કરી રહ્યા છે. બહુ મોંઘેરા વક્તા છે, આમ પણ મોંઘેરા, મૂલ્યની રીતે પણ કહું તો, મૂલ્ય નિષ્ઠાની રીતે કહું તો પણ, અને આમ પણ મોંઘેરા. ગુજરાતના કેટલાક રળિયાત વક્તાઓ કહેવાય, હિતેનભાઈ અને મુકેશભાઈ તો આયોજક પણ ખરા. એટલે એમને ખબર છે. અમારા પ્રજ્ઞાબેન બેઠા છે, ભદ્રાયુભાઈને જે લઈને આવ્યા. આપણે બપોર પછી એમનો પણ લાભ લેવાનો છે. ડૉક્ટર પ્રજ્ઞા કલારથી એમનો પરિચય પણ મળશે. મને ખ્યાલ નથી કદાચ સુભાષભાઈ અને નેહલબેન આપણી વચ્ચે આવી ગયા છે કે નહીં ઓડિયન્સમાં, પણ જો કદાચ હોય તો આગળ આવી જાય. અને નહીંતર ઓન ધ વે જ હશે અત્યારે. તો બધા મિત્રોને આપણે સાથે સાંભળશું. મારી આ ભૂમિકા થોડી લંબાણી એટલે જ કે મારે સામાન્ય ભૂમિકા ઉપરાંત ભદ્રાયુભાઈનો પરિચય પણ આપવાનો હતો. આનાથી વધારે મારે પાછું તમારી વચ્ચે માત્ર હિતેનભાઈ, મુકેશભાઈને એશા જ્યારે આવશે ત્યારે એમનો થોડોક ઔપચારિક પરિચય આપવા માટે 2 મિનિટ આવવાનું થશે. આપણે સ્ટ્રેટ હવે શરૂ કરીએ ભદ્રાયુભાઈને સાંભળવાનું. અને કાનજીભાઈ ભાલાળાને પણ હું વિનંતી કરું કે ભદ્રાયુભાઈ પૂરું કરે અને હિતેનભાઈ શરૂ કરે, એની વચ્ચે મારી કદાચ જરૂર ન પડે તો કાનજીભાઈ આવીને થોડોક લાભ આપણને આપે, એવું પણ આપણે કરી શકીએ. પણ હું એ ગોઠવણ કરું છું. કોઓર્ડિનેટરનું કામ સ્ટેજ ઉપર બેસવાનું ખરેખર છે જ નહીં. કોઓર્ડિનેટરનું કામ સ્ટેજની પાછળ રહેવાનું છે. એ હું હિતેનભાઈ પાસેથી શીખ્યો છું. એટલે મારે હવે સ્ટેજ ઉપર બહુ લાંબો સમય વિતાવવાનો પણ. જેમણે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે એવા પરમપ્રિય શ્રી ઓશોના એક વિધાનથી હું મારી વાતની શરૂઆત કરું. मैं तुम्हें अपनी प्यास दे सकता हूँ, मैं तुम्हें अपनी प्यास दे सकता हूँ, पानी के पीने की तृप्ति की अनुभूति तो तुम्हें खुद ही करनी होगी. સવારથી અહીંયા આવ્યો ત્યારથી આ સંવેદના શબ્દ સાંભળતો હતો એટલે મને આ વાક્ય શોધવાની ઈચ્છા થઈ.
એટલા માટે મને હતું કે પાટણના કાર્યક્રમોમાં શણગાર ઓછા અને સૃષ્ટિ જાજી રહે તો વધુ મજા આવે એવું મને લાગે છે. આમ પણ અહીંયા આવ્યો ને ત્યારે નીચેના હોલમાં બેઠો તો મને એમ લાગ્યું કે આ વિધાનસભા જેવું છે કે જ્યાં સાચા લોકો છેક દૂર બેઠા હોય છે. પછી બાકીનું કાંઈ કહેવાની જરૂરિયાત નથી. આમ મને વિષય આપ્યો નથી પણ આમંત્રણ પત્રમાં વિષય લખ્યો છે, શિક્ષણ એટલે કરીને ટપકા 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 છોડ્યા છે. મને એમાં બે વિચાર મળે છે. હું બે રીતે બોલી શકું, શિક્ષણ એટલે શું છે અને શિક્ષણ એટલે શું હોવું જોઈએ. એટલે મેં વિચાર્યું કે હું બંનેની વાત તમારી સાથે કરું. આ ગુરુ ક્રાંતિ શબ્દ થોડો અઘરો છે. ગુરુ અને ક્રાંતિ બે શબ્દો અઘરા છે અને પાછો એનો સમાસ કર્યો છે એટલે વધુ અઘરું થયું છે. પહેલી વાત હું બહુ સ્પષ્ટ કરવા માગું છું કે કોઈ શિક્ષકે ગુરુ થવાનો પ્રયાસ ન કરવો. અને બીજી બહુ મહત્વની વાત, આપણા દ્વારા ક્રાંતિ આવશે એવા કોઈ દી બ્રહ્મ ન રહેવું. કારણ કે આ બે મુદ્દાઓ છે ને એ આપણને બહુ પરેશાન કર્યા કરે છે. તુષારભાઈએ કહ્યું કે હું વિદ્યા સહાયકની નોકરી છોડીને ડીડીઓ થયો ત્યારે મને મારી કેસેટ રિવાઇન્ડ થઈ કે હું બેંકની કાયમી નોકરી છોડીને શિક્ષક થયો. મને ખાતરી છે કે તુષારભાઈ 60 વર્ષના થશે ત્યારે એને શિક્ષકત્વ છોડ્યાનો પસ્તાવો ચોક્કસ થશે. એટલા માટે કે જયે જે મારા વિશે રૂપરેખા બાંધી એ રૂપરેખા અને એ આનંદ મસ્તી એ બધું જ મને સાચા શિક્ષક થવામાંથી મળ્યું છે. એના સિવાય કોઈ જગ્યાએથી કાંઈ પ્રાપ્ત થયું નથી. તુષારભાઈએ સરસ વાત કરી કે મને અંગ્રેજી લખતા મુશ્કેલી પડી હતી. એ પાછા અમરેલીથી ભણીને આવ્યા છે અને હમણાં જ એક કિસ્સો બન્યો કે અંગ્રેજીમાં અમરેલીના 2,500 વિદ્યાર્થીઓને 0 માર્ક આવ્યા. જોકે અત્યારના તુષારભાઈ એમાં નહોતા, પણ ટી નાનો અને આર મોટો એનો અર્થ એવો કે એ નાનાથી મોટા તરફ જવાની રેન્જવાળા માણસ છે. એટલે કદાચ એ વિદ્યા સહાયકમાંથી ડીડીઓ થયા છે. અને આપણે પ્રાર્થના કરીએ કે આ ચૈત્ર નવરાત્રિના બીજા દિવસે એમના દીકરાએ જે કહ્યું છે કે પપ્પા તમે 2 વર્ષમાં કલેક્ટર થઈ જશો, આપણે પ્રાર્થના કરીએ કે દીકરો ફળે. પછી તુષારભાઈ આપણને ફળે છે કે નહીં એ હાળું ભગવાન જાણે. મને 4 સૂત્રો મળ્યા છે એને 4 સૂત્રોની સમજ સાથે હું મારી વાત શરૂ કરું. હું એવું માનું છું મિત્રો કે શિક્ષક હોવું એ ખરેખર ગયા ભાવના તમારા ઉપર ઈશ્વરે આપેલા આશીર્વાદ આ વર્ષ ભાવમાં ચરિતાર્થ થયાની સાબિતી છે. પછી તમે વિદ્યા સહાયક હો, શિક્ષણ સહાયક હો, જે કાંઈ હોય તે, ઓલું એક CRC BRC વાળું નીકળી ગયું છે એ સારું છે. કારણ કે નાખ્યું ત્યારથી ખબર હતી કે આપણે બધા શિક્ષકો જાણીએ કે તોફાની છોકરો હોય એને મોનિટર બનાવો. આ સત્યને સાબિત કરવા જ આ CRC ને BRC નાખ્યું છે. અને રાજ્યમાં CRC BRC આવ્યા એમાં કેટલાય સારા શિક્ષકો વેડફાઈ ગયા સાહેબ. હવે એને પાછા સ્કૂલમાં ગોઠતું નથી. એટલે એમના બધા આચાર્યો જ્યારે મળે ત્યારે કહે છે કે હજી એનો એક પગ સ્કૂલમાં છે, બાકીના પગ એના બાઇક ઉપર બીજે ઘૂમ્યા કરે છે. તો શિક્ષક થવું એ તમારા પરભવના પુણ્યનું પરિણામ છે. કેમ એમ છે? મને એવું સમજાયું છે કે શિક્ષક અને ડૉક્ટર, બેન તમે મોબાઈલ જરા બંધ કરી દેશો. I am a teacher here and you are a student there. Though you are a teacher or acharya, remember. સૂચના મળી છે કે મોબાઈલને બંધ કરજો. અને આપણે ફરિયાદ હવેથી ન કરીએ કે વિદ્યાર્થી ક્યાં અમારું માને છે. ન જ માને ને, આપણે આમાં બેઠા હોય ત્યારે ક્યાં કોઈનું માનીએ છીએ. તમે શિક્ષક થયા છો તે પરભવના પુણ્યનું પરિણામ છે. અને જો તમે ડૉક્ટર થયા હો તો ઈશ્વર તમારી પાસેથી
શિક્ષકે જે ઘડીને બાળકો આપ્યા છે એનું સ્વાસ્થ્ય જાળવી રાખવાના એક પ્રતિનિધિ રૂપે મોકલ્યા છે, એવું મારું અંગત માનવું છે. એટલે હું માનું છું કે મનનું સ્વાસ્થ્ય જાળવવું તે શિક્ષકનું કામ છે અને તનનું સ્વાસ્થ્ય જાળવવું તે તબીબનું કામ છે. આ બે વ્યવસાયમાં જે આ ભાવમાં આવ્યા એ પુણ્યશાળી આત્માઓ કહેવાય. એટલે એક બહુ મહાપુણ્યશાળી આત્મા આવા અનેક પુણ્યશાળી આત્માઓ સાથે અત્યારના વાત કરે છે, એવી ભાવથી હું વાત કરી રહ્યો છું. શિક્ષક હોવું એટલે શું? હકીકતમાં આપણી પાસે 4 સત્યો છે. આઈ એમ વોટ આઈ ફીલ. આ 4 સત્યો બધા પાસે નથી, શિક્ષકો પાસે છે. આઈ એમ વોટ આઈ ફીલ. હું જે કંઈ વિચારું છું તે હું છું. આ પહેલું સત્ય મારી ગાંઠે બાંધેલું હોવું જોઈએ. આની હું થોડું વિસ્તૃત વાત કરું તો એમ કહું, પહેલો મુદ્દો આપણે કંઈ વિચારીએ છીએ ખરા? નંબર 1, સામાન્ય રીતે એવું જોવા મળે છે કે આપણને જ્યારે સરકાર દ્વારા એક ઓર્ડર મળી જાય છે અને શિક્ષકત્વ પ્રાપ્ત થઈ જાય છે અને પહેલો પગાર બેંકમાં સરખે સરખો જમા થઈ જાય છે, પછી આપણે લગભગ વાંચવાનું વિચારવાનું છોડી દેતા હોઈએ છીએ. અને એ છોડી પણ એટલે દેતા હોઈએ છીએ કે આપણને ખબર છે કે હવે બધું પાકું. એટલા માટે આ પહેલું સત્ય, કારણ કે આ ગુરુ ક્રાંતિ સુધી પહોંચવું હોય તો કેટલાક સત્યો ગાંઠે બાંધવા પડશે. અત્યાર સુધી જે થયું તે ભૂલી જાઓ. પણ આજે અહીંયા ચૈત્રમાં આવ્યા પછી હવે શું? એમ જો તમને કોઈ કહે તો આ 4 સત્યો મારે તમને ગાંઠે બંધાવવાના છે. આઈ એમ વોટ આઈ ફીલ. હું કંઈ અનુભવું છું તે નહીં, હું જે વિચારું છું તે હું છું. એટલે પહેલો મુદ્દો, શિક્ષક વિચારશીલ હોવો જોઈએ. તમે મને કહી શકો કે સર અમે ઘણું વિચારીએ છીએ. મારા વિચારશીલ હોવાની વ્યાખ્યા જુદી છે, એ તમે સમજો છો. બીજો મુદ્દો, આઈ એમ વોટ આઈ ડુ. આઈ એમ વોટ આઈ ડુ. આપણે ગુજરાતીમાં એમ કહી શકીએ કે મારું જે આચરણ છે તે હું છું. વિનોબાજીએ આચાર્યને નહીં, દરેક શિક્ષકને આચાર્ય કહ્યો છે અને એમણે વ્યાખ્યા આપી છે આચરે તે આચાર્ય. આ બીજું સત્ય વિનોબાજી તરફ આપણને લઈ જાય છે. આઈ એમ વોટ આઈ ડુ. મારું જે આચરણ છે તે હું છું. ત્રીજું સત્ય, આઈ એમ વોટ આઈ પોઝેસ. આઈ એમ વોટ આઈ પોઝેસ. મારી પાસે જે કંઈ છે તે હું છું. હું જે ધરાવું છું તે નહીં, મારી પાસે જે કંઈ છે તે. આપણને ખબર છે પ્રાપ્તિ અને પામવું બે વચ્ચે ફેર છે સર. તમે કશુંક મેળવી શકો પણ કશુંક પ્રાપ્ત કરવા માટે તમારે પ્રયત્ન કરવો પડે, પરિશ્રમ કરવો પડે. આઈ એમ ટોકિંગ અબાઉટ આઈ એમ વોટ આઈ પોઝેસ. મારી પાસે જે કંઈ છે તે હું છું. અને ચોથું અને છેલ્લું સત્ય, આઈ એમ વોટ યુ વોન્ટ મી ટુ બી. આ છેલ્લું સત્ય અઘરું છે. આઈ એમ વોટ યુ વોન્ટ મી ટુ બી. તમારે જેવું જોઈએ છીએ તે હું છું. ક્રમમાં બહુ સીધું છે સાહેબ. તમારે વિચારવું પડશે. વિચારશો તો વિચાર પ્રમાણે આચરણ કરી શકશો. આચરણ કરશો તો આચરણમાંથી કેટલીક મૂડી તમારામાં જમા થશે. અને જે મૂડી જમા થશે એ ખરેખર લોકોને જોઈએ છીએ એવા તમે બની શકશો. આ 4 સીડીના પગથિયા છે. અને સરકારે પ્રતિબંધિત અવસ્થામાં મૂકેલો નથી. વિચાર પ્રક્રિયા મારી પોતાની છે. મારે કેટલા મેગેઝિન સબસ્ક્રાઇબ કરવા, કેટલા પુસ્તકો વાંચવા, છાપાના હેડિંગ વાંચવા કે છાપાનો ડિટેલ વાંચવું કે કોઈના અગ્રલેખ વાંચવા કે એડિટ પેજ વાંચવું કે હિતન આનંદપરાનું સરસ મજાનું ચિત્રલેખાનું પહેલું પેજ વાંચવું કે મુકેશ જોશીની કવિતા વાંચવી, આના કોઈ પરિપત્રો હજી બહાર પડ્યા નથી. સરકારી તંત્રની બુદ્ધિ હજી સાબુત છે. એટલે કે તમને ત્યાં મુક્તિ છે. તમે એમ કહી શકો કે વાંચવાથી વિચારી શકાય? હાજી સર, વાંચવાથી જ વિચારી શકાય. છાતી ઠોકીને કહું વાંચવાથી વિચારી શકાય. વોટ્સઅપના મેસેજ નહીં, ફેસબુકની પોસ્ટ નહીં. મગજને બગાડવા માટે વચ્ચે વચ્ચે સરસ મજાનું શ્રીખંડ અને પૂરી જમતા હોઈએ ત્યારે ખાટો સ્વાદ જોતો હોય અથાણાનો, તો ખાટા સ્વાદની જે
આંગળી અડાડીએ છીએ ને એ વોટ્સઅપ અને ફેસબુકની પોસ્ટ છે, એ શ્રીખંડ અને પૂરી નથી. તો વિચારવા ઉપર પ્રતિબંધ નથી. આપણે વાત કરતા હતા કેળવણી અને શિક્ષણની. અંદર જે છે તેને બહાર લઈ આવવું. મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન મેન. સ્વામી વિવેકાનંદે વ્યાખ્યા આપી એવી વ્યાખ્યા કોઈ આપી નથી. ગાંધીજીની વ્યાખ્યા વિવેકાનંદની વ્યાખ્યાની પ્રતિકૃતિ છે. ગાંધીએ પણ એ જ કહ્યું, અંદર છે તે બહાર લઈ આવો. મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન મેન. છેલ્લો શબ્દ પહેલા યાદ રાખવાનો છે, ઓલરેડી ઇન મેન. તમારી સામે જે છોકરો બેઠો છે ને સાહેબ, એનામાં પાકું પોટેન્શિયલ છે. હું તો એવું પણ કહું કે આજના શિક્ષકો કરતાં વધુ સારું પોટેન્શિયલ એમાં છે. કારણ શિક્ષક આજુબાજુના વાયરસથી બગડી ચૂક્યો છે, પહેલાને હજી વાર છે. તો અંદર જે પડ્યું છે તેને તમે બહાર લઈ આવો, તે કેળવણી છે. અને બહાર જેટલું છે એને ઠાંસીને અંદર તબેડો, એનું નામ શિક્ષણ છે. આપણી પ્રક્રિયા શિક્ષણની છે. એટલે મારી સામે વિષયમાં એવું લખ્યું, શિક્ષણ એટલે શું? હું એવું કહેવા માંગુ છું, શિક્ષણ એટલે આ તો નહીં જ. પાઠ્યપુસ્તકને પૂરું કરવું તે તો નહીં જ. તમને જે ઉપરથી એક ટાઈમ ટેબલ આપ્યું, એ ટાઈમ ટેબલને બરાબર અમલમાં મૂકીને છૂટી જવું તે તો નહીં જ. વિદ્યાર્થીના ગ્રેડેશનમાં આગળ વધતો રહે ને ગુણોત્સવમાં જે અધિકારી આવે તે રાજી થાય તે તો નહીં ને નહીં જ. તમારા જિલ્લાના ડીઈઓ કે ડીપીઓ આવીને તમારો વાંસો થાબડે ને તમે રાજીને રેડ થાવ અને મારા જેવડું શરીર કરો તે તો નહીં જ. યાદ રાખો સાહેબ, તમે આ બધા જે મિત્રો બેઠેલા છીએ તે શિક્ષણને આવું ગણીએ છીએ. મારા ડીઈઓ સર રાજી થવા જોઈએ. ના સર, તારી સામે બેઠેલો સાવ મેલા ઘેલા કપડાવાળો છોકરો રાજી થવો જોઈએ સર. અને એ મેલા ગયેલા કપડાં પહેરેલા છોકરાને રાજી રાખવા માટે તારે ડીઈઓને પણ નારાજ કરવો પડે તો હિંમતથી બહાર આવ, તો તું શિક્ષક છો. કહી દો ડીઈઓ સાહેબને સવિનયથી. મહાત્માજીએ શીખ્યું, કેવું હોય તો હળવાશથી કેવું, વિવેકથી કેવું. ના પાડવી હોય તો હસીને પાડવી, ઘસીને ન પાડવી. ડીઈઓશ્રીને કેવું કે સર હું પ્રયત્ન કરીશ, આપ જરાક આપનું સંભાળો, હું મારું જોઈ લઈશ. ઓકે, મળીએ આપણે છૂટીએ ત્યારે. વર્ગખંડમાં હું તમારી સાથે, ત્યાં તો આપણું મિત્રો બને છે એવું, આ બધા મિત્રો ઉપર બેઠા છે એટલે હું તમને ખાસ કહું, ત્યાં તો બને છે એવું એક સાદો કેળવણી નિરીક્ષક ક્લાસની પાસેથી નીકળે, ત્યાં તો અદબ પલોઠી મારીને શિક્ષક એની તૈનાતમાં ઊભો રહી જાય. અને છેલ્લા વર્ષોથી આપણે શીખ્યા છીએ કે તમારે અદબ ન વાળવી હોય તો આ હાથ આગળ રાખીને જી કરતાં આપણને શીખવી દીધું છે. છેલ્લા 20 વર્ષથી તો આપણને બરાબર આવડાવી દીધું છે. કુલપતિઓ પણ શિક્ષણ મંત્રી પાસે આ અદામાં ઊભેલા આપણે જોયા છે. તમારે આ અદામાં ઊભા રહેવું પડે ત્યારે તમારે આવી વિચાર શિબિરમાં હવે કોઈ દી આવવું નહીં. આ અદા છોડવાની વાત તમને શીખવવા માટે આ ગુરુ ક્રાંતિ છે. એના માટેનું પહેલું પગથિયું કહ્યું, તમે વિચારશીલ છો? હું વિચારું છું તે હું છું. જેવું વિચારશો તેવું આચરણ કરી શકશો. મેં કહ્યું એવું ક્યારે બોલી શકાશે? વેન યુ આર એનરિચ્ડ ટોટલી. જ્યારે કેળવણી નિરીક્ષકને ને ડીઈઓને પણ એમ થશે કે અમારો આ શિક્ષક જોરદાર છે, આના વગર નહીં ચાલે, ત્યારે એ પણ તમને માન આપવાનું પસંદ કરશે સાહેબ. તમે યાદ રાખજો, શોષણ કોઈ દિવસ એક પક્ષી હોતું જ નથી. શોષિતને શોષણ ગમે છે. કાનમાં જ્યારે ખરજ આવે ને ત્યારે આંગળીને અને કાનને બેયને મજા આવતી હોય છે. એવું માનવાને કારણ નથી. ઓલા બર્ડ શોધાણા એટલે જ આંગળીઓ લોકોની દુબળી પડવા માંડી. એટલે એરબડ આવ્યા, અંદર નાખો, આપણને ખબર છે એવી મજા આવે, એવી મજા આવે. પેલી સળીને મજા આવે અને કાનને મજા આવે. હવે તમે નક્કી કરો સાહેબ, વિચારું છું તેવું મારું આચરણ હશે. જેવું મારું આચરણ હશે એ બધું જ મારી પાસે ભર્યું હશે. જે મેં ત્રીજા સ્ટેપની અંદર તમે કહ્યું, મારી પાસે જે કંઈ છે તે હું છું. અને છેલ્લું પગથિયું, આઈ હેવ ટુ અચીવ. યુ કાન્ટ સે મારી પાસે આ નથી. જો આપણે કોઈ જાતની બાદબાકી તો આપવા તૈયાર જ નથી, કારણ કે તમે શિક્ષક છો.
ચોથો મુદ્દો એ છે કે તમારે જે જેવું જોઈએ છીએ તે હું છું. આ ચોથું પગથિયું અચીવ કરવા માટે મારે વિચારવું પડે, મારે એ પ્રમાણે આચરણ કરવું પડે, મારી અંદર બધું પોઝેશન ભરવું પડે, અને તો હું ચોથું પગથિયા સુધી પહોંચી શકું. આ કાંઈ ઉતરે એવું લાગે છે? ઉપરવાળા બધા જાગો છો ને? તો ઠીક, ઓકે. હા, આવું અંધારું હોય ને એટલે ખબર નથી પડતી આપણને. ખરેખર શું આ મેં જોયું છે કે શિક્ષકો હંમેશા કોઈ દી આગલી સીટે ન બેસે, 4-5 લાઈન ખાલી જ રાખે. હવેથી જ્યારે સેમિનાર હોય ત્યારે આપણે આગલી જ સીટે બેસી જવું છે. શિક્ષકોએ જ્યાં જ્યાં આગલી સીટ છોડી છે એ બધી સીટો રાજકારણીઓએ હંમેશા ઓક્યુપાય કરી લીધી છે. આદર ખરો, પણ હું તો આગળ રહેવાનો છું. આપણે પાછળ રહીએ એટલે પછી મોબાઈલ ચાલે, એટલે પછી ઝોલું ખાવાનું ચાલે, એવું ન ચાલે. શિક્ષક એટલે શું એ મેં તમને વાત કરી. શિક્ષણ શું હોવું જોઈએ એની સાદી વાત. હમણાં અહીંયા સરસ મજાનો શબ્દ બોલાતો હતો, સંવેદના. માધુભાઈએ સરસ વાત કરી કે એની પ્રક્રિયા માટે આપણે મળ્યા છે. સાહેબ, આ અઘરો શબ્દ છે હો, એમ વાપરી નાખવા જેવો શબ્દ નથી. આપણે લોકો ગુજરાતી ભાષાના કેટલાક શબ્દો એવી રીતે વાપરતા થઈ ગયા છીએ કે શબ્દોને પોતાને શરમ આવે. ચાલો, તમે અમને આવી રીતે વાપરો છો. આ સંવેદના કાંઈ નાનો મોટો શબ્દ નથી, બહુ જ ઊંડાણવાળો છે. એ કામ તો સુભાષભાઈ કરી શકે, હું પણ ન કરી શકું. એટલો ઊંડાણવાળો શબ્દ છે. મને એવું લાગ્યું છે કે મેં જે 4 સૂત્રો તમારી સામે રજૂ કર્યા, એ 4 સૂત્રોની અંદર વિચાર અને આચારમાંથી આપણે પસાર થઈએ ત્યારે આપણને જે અનુભૂતિ થવા લાગે એમાંથી જે ધીમે ધીમે જન્મે એવું કશું હોય તો એનું નામ સંવેદના છે. તમે જે માનો છો તે તમે કરતા નથી, અને જે કરો છો તે તમે અનુભવતા નથી, અને જે અનુભવો છો તે આત્મસાત થતું નથી, ત્યાં સુધી સંવેદનાનો કદી જન્મ થતો નથી. મને તમને ખ્યાલ છે કે આપણે ગઈકાલનું શિક્ષણ હતું એ 3Rનું હતું. તમે સૌ જાણો છો, રીડ, રાઇટ એન્ડ રિથમેટિક. 3R ઉપર ચાલતું હતું. પ્રૌઢ શિક્ષણ ચાલે છે એના ઉપર ચાલે છે, રીડ, રાઇટ એન્ડ રિથમેટિક. એટલે તમને વાંચતા આવડે, લખતા આવડે અને ગણતા આવડે એટલે તમે ખરેખર શિક્ષિત કહેવાઓ. આવું 3Rનું શિક્ષણ હતું. પછી આપણે એની જગ્યાએ 3H લઈ આવ્યા, હેન્ડ, હાર્ટ અને હેડ. હૈયું, મસ્તક, હાથ. આ 3ના શિક્ષણને આપણે અત્યારના એમ કહીએ છીએ કે અમે આ 3H ઉપર વર્ક કરીએ છીએ. અને એના ઉપરથી મારા મિત્રો બધા જે છે, જે તાલીમ લઈને આવ્યા છે, એને ખબર છે કે આપણે 3 ડોમેન નક્કી કર્યા: કોગ્નિટિવ ડોમેન, અફેક્ટિવ ડોમેન અને સાયકોમોટર ડોમેન. જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક, આવા 3 મૂક્યા. હવે બરાબર સમજો સાહેબ, જ્ઞાનાત્મક ઉપર જ અત્યારનું શિક્ષણ વધુ ભાર આપી રહ્યું છે. એ પણ પ્યોર જ્ઞાન નથી. માહિતી નામનો ઢગલો છે, અને એ માહિતી નામના ઢગલાને જ્ઞાનનું લેબલ લગાડવામાં આવ્યું છે. તેમ છતાં ત્યાં નવાની લે કે એવરી કોન્સન્ટ્રેશન ઓફ ધ એન્ટાયર એજ્યુકેશન સિસ્ટમ ઇઝ ઓન કોગ્નિટિવ ડોમેન. અમદાવાદ, બરોડા, સુરત, નવસારીની અંદર તમને કોટાની ઇન્સ્ટિટ્યૂટના બોર્ડ વાંચવા મળે, અને ઇન્સ્ટિટ્યૂટમાં લખવું હોય કે તમારે તમારા દીકરાને એન્જિનિયર બનાવવો છે તો 3જા ધોરણથી અમને સોંપો. આનો અર્થ એવો થયો કે તમે પહેલાં ભાવાત્મક અને ક્રિયાત્મક નામના 2 પાસા ઉપર તાળું મારીને વાત કરવા માગો છો. અત્યારથી યુ આર શ્યોર કે માત્ર કોગ્નિટિવમાં ઠસાય એટલું ઠાંસો, અને પછી પરીક્ષા વખતે ઠાંસેલું બધું એ લોકો માગે છે તેમ ઓકી આપો, અને ઓકેલું જો એને યોગ્ય લાગ્યું તો તમે આગળ આવ્યા. તુષારભાઈએ વાત કરી ત્યારે મને વિચાર આવ્યો કે હકીકતમાં આઈએએસની તૈયારી ક્યારે થવી જોઈએ, યુપીએસસીની તૈયારી ક્યારે થવી જોઈએ? એની કોઈ તૈયારી સ્પેશિયલ કરવી પડે કે ના, એ અંદરથી ઉગે? આ વાત હું એટલા માટે તુષારભાઈ ખાસ કહું છું કે આપણે ફરિયાદ કરીએ છીએ કે આઈએએસ કેડર્સમાં બિહારવાળા લોકો ઝાઝા છે. કેમ છે? ફરિયાદ કરવા કરતાં મૂળમાં જવાની જરૂર છે. એનસીટીના એક મેમ્બર તરીકે મેં વર્ક કર્યું ત્યારે ભોપાલ જવાનું વારંવાર બનતું, અને ત્યારે ભોપાલની ટ્રેનમાં જતી વખતે હંમેશા એક દૃશ્ય જોવા મળે કે તમે સેકન્ડ એસીમાં હો ત્યારે તમારી ઉપરની બર્થમાં રાત્રે 2:30 વાગે પણ એક નાનકડી લાઇટ જલાવીને કોઈ છોકરો
ઊંધો પડીને વાંચ્યા કરતો હોય. મને યાદ છે કે આ માસ્તરનો મૂળ જીવ હોવાથી એ વિદ્યાર્થીને પૂછે તો શું ભણે છે, તો લગભગ જવાબ મળે કે આઈ મીન 8th, આઈ મીન 7th. બહુ ક્યારેક જવાબ મળે આઈ મીન 9th. એટલે આપણે પૂછીએ કે આવડું મોટું આ થોતું 9thનું છે, 8thનું છે, તો કે નો, આઈ એમ પ્રિપેરિંગ ફોર IAS. હું IASની તૈયારી કરું છું. અત્યારના તો હમણાં જ એક મિત્ર મળ્યા હતા, એને એન્જિનિયરિંગ કરી લીધું, એના 9.6 CGPA આવી ગયા, એ પોતે એન્જિનિયર થઈ ગયો. એણે હવે વિચાર આવ્યો કે હું IAS થાઉં તો, અને એણે બધાને મળવાનું શરૂ કર્યું કે હવે IAS થવાય કે ન થવાય. છેલ્લા 1.5 વર્ષથી બધાને મળે છે, હજી એ નક્કી નથી કરી શક્યો કે IAS થવાય કે ન થવાય. જો 8મા 9મા અને 7મા ધોરણનો છોકરો આવડું થોથું વાંચવાની હિંમત અડધી રાત્રે 2 વાગે ટ્રેનની એક લાઇટના પ્રકાશમાં કરી શકતો હોય, તો બિહારના લોકો IAS હોય એમાં આપણે બહુ ખોટું માનવાનું કારણ નથી. સાહેબ, આવો એકાદો અભ્યાસુ વિદ્યાર્થી ગુજરાતમાંથી કે તમારી સ્કૂલમાંથી મળે તો હું માનું છું કે તમારું શિક્ષક થવું સાર્થક છે. મુશ્કેલ છે સાહેબ, વેરી ડિફિકલ્ટ ટાસ્ક. અને એનું મૂળ કારણ આ છે, શિક્ષકે પોતે વિચાર્યું નથી એટલે આચર્યું નથી એટલે પામ્યો નથી માટે એ એટલો સંગ્રહ નથી કરી શક્યો કે સામાન્યને એમ લાગે કે મારે જે જોઈએ છીએ તે આનામાં જ છે. તો આ કોગ્નિટિવ ડોમેનને વધુમાં વધુ તમે જ્યારે ભાર મૂકો છો અને ભાવાત્મક ને ક્રિયાત્મકને તમે અવગણો છો, ત્યારે તમે શિક્ષણ આપો છો પણ કેળવણીની વાત તમે કરતા નથી. હું એવું કહેવું તો કહી શકું કે GPS ચલાવતા આવડે, ગાડીમાં બેસો ને GPS ચલાવતા આવડે અને રસ્તો કે ડેસ્ટિનેશન શોધી શકો, એનું નામ શિક્ષણ છે. પણ તમે તમારી પોતાની સાયકલ લઈને નીકળો અને રસ્તાના દરેક વળાંકે કોઈને પૂછતા જાઓ કે આ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો હોલ ક્યાં આવ્યો, અને પૂછતા તમે અનેક રસ્તાનો અનુભવ કરતા જાઓ. કેટલાક લોકો તમને સરખો જવાબ આપે ને કેટલાક લોકો પોતે આમાં કરેલા રોકાણને લઈને જવાબ ન આપે. આ બધું તમે નાના હો ત્યારે સાયકલ ચલાવતી વખતે ખબર પડે કે માણસને પૂછવું કેમ, વિવેક કેમ દેખાડવો, સામેનો ગમે તેટલો વિવેક દેખાડી તો કેવો ઓડિયલ હોય, આપણા નસીબમાં ઓડિયલ પણ આવે. અને પછી છેલ્લે એકાદા કોક માજી બેઠા હોય, જે માજી પોતાનું પાણી વેચવાનું એક બાજુ મૂકીને ઊભા થાય, હાથ છાડલી કરે ને પછી દેખાડે કે એને સીધા જાઓ, ઓલું ગાંધીનું બાવલું દેખાય ને ત્યાંથી જમણે વળી જાજો. આ જે થયું એ હકીકતમાં કેળવણી છે. GPS ચલાવતા આવડે એ તમારું શિક્ષણ છે. આ ડિફરન્સ સમજી લેવા જેવો છે. વિનોબાજીનું સૂત્ર છે, જાવી જીવેત તાવી શીખેત. તમે જેવું જીવશો તેવું તમે શીખશો. અને એટલા માટે એ બહુ સરસ વાત કરે છે, જીવતા શીખવાનું છે, શીખતા જીવવાનું નથી. ધીસ ઇઝ ધ ડિફરન્સ. જીવતા શીખો તો એ કેળવણી છે, અને શીખતા જીવો તો એ તમારું શિક્ષણ છે. મને વિષય જે ફાળવ્યો કે શિક્ષણ એટલે શું, ગઈકાલે અને આજે આપણામાં એમ કહેવાય છે, ડોન્ટ ગીવ ધેમ ધ ફિશ બટ ટ્રેન ધેમ ટુ ફેચ ધ ફિશ. એમને ખોરાક ના આપશો, એમને માછલી હાથમાં ન પકડાવશો, પણ માછલી તળાવમાંથી કેમ પકડવી એ વિદ્યા એને આપજો. આ કેમ પકડવું એ જે શીખવે એને કેળવણી કહેવાય. અને સીધી હાથમાં માછલી આપે, આ માછલી એટલે નવનીત, આ માછલી એટલે બીજી ગાઈડ, આ માછલી એટલે અપેક્ષિત, આ માછલી એટલે વેબસાઇટ ઉપરના કેટલાય એવા જવાબો કે જે માછલી જ સીધી મળે, એનું અન્ડરસ્ટેન્ડિંગ ન મળે. મારો છેલ્લો મુદ્દો, મિત્રો, 4 પાયા છે શિક્ષણના, એ તમે સૌ જાણો છો, છતાંય મારે તમને યાદ અપાવવા છે. જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય. નોલેજ, અન્ડરસ્ટેન્ડિંગ, એપ્લિકેશન એન્ડ સ્કિલ. હવે તમે મને જરાક લંચના સમયમાં થોડું બ્રેઇન સ્ટોર્મિંગ કરજો અને સાથે બેસીને વિચારજો, આપણું શિક્ષણ આ 4માંથી કોને સ્પર્શે છે? જ્યારે OMR ઘુસાડવામાં આવ્યું ગુજરાતમાં, ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મેં પ્રશ્ન પૂછ્યો તો, સાહેબ 3જા ધોરણથી OMR કેમ? ત્યારે એને કહ્યું કે GPSCમાં પરીક્ષા આપવા માટે થઈને વિદ્યાર્થીઓ મૂંઝાય છે ચકેડા પૂરતા, એટલે એને 3જા ધોરણથી આપણે પ્રેક્ટિસ આપવાની છે.
હસતા હસતા ત્યારે કહ્યું હતું કે સર સાચો હોય ને એ મોટો થાય ત્યારે મોટા ચકડા કરતાં શીખી જ ગયો હોય છે, એને કુંડાળા કરવાની શીખવવાની જરૂર નથી. આ દેશની હવા જ એવી છે, તમે અમુક જગ્યાએ બેસો એટલે કુંડાળા થાય જ, અને ભરચક કુંડાળા થાય સાહેબ, એક એક બે બે નહીં, જથ્થા બંધ. હવે જો તમારે કુંડાળા કેમ ભરવા એ શીખવવું હોય તો એ ખરેખર શિક્ષણનો એક ભાગ નથી, પ્રવૃત્તિનો એક ભાગ છે. આપણે એને અભ્યાસક્રમ સાથે જોડવાની જરૂર નથી, પણ આપણે શું કર્યું, અભ્યાસક્રમની પરીક્ષામાં કુંડાળા શરૂ કર્યા. એટલે કે મૂલ્યવાન વસ્તુની અંદર સદંતર મૂલ્યહીન પ્રક્રિયા આપણે એપ્લાય કરી, અને પરિણામે થોડા વખતમાં ખબર પડી કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માઇક ઉપર કહી દેવામાં આવે છે કે આ કુંડાળું ભરો. હવે સરકારને પાછું, સરકાર આપણી બહુ સારી છે, નિખાલસ છે સાહેબ. પહેલાં જાણી જોઈને ભૂલ કરે, પછી ભૂલનો ખૂબ પ્રચાર કરે, અને પછી કે એમ ભૂલ થઈ ગઈ તો લાવો આપણે પાછી ખેંચી લે. એવી ઉદારતાવાળા માણસો બેઠા છે, એટલે પાછું ખેંચાણું. આપણો મુદ્દો છે જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય. મારી પાસે આનો એમિકેબલ રસ્તો છે. કૌશલ્યની અંદર આ મુદ્દાને નાખી દો. આપણે દટ્ટાપેટીનો ઉપયોગ નાના હતા ત્યારે કરતા હતા, આ કૌશલ્યો છે. તમારે આપવાનું છે તે જ્ઞાન આપીને અટકી નથી જવાનું, એનું અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાનું છે, અન્ડરસ્ટેન્ડિંગને એપ્લાય કરાવવાનું છે, વ્યવહારમાં એપ્લાય કરાવવાનું છે. અને વ્યવહારમાં તમે એપ્લાય કરશો ત્યારે એમાંથી જે ડેવલપ થશે એ કદાચ તમારી સ્કિલ હશે. આના માટે હું માનું છું કે આપણી પોતાની સજ્જતા બહુ મહત્ત્વની છે. ફરી એકવાર એ વાત ઉપર હું એટલા માટે ભાર મૂકું છું કે સજ્જતા શિક્ષકમાં ન હોય તો શિક્ષક પોતે પણ ધીમે 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 કરતાં સરકાર અથવા શાસક જે કે એમાં હામાં હા ભણતો થઈ જાય. ગુજરાતમાંથી એવા શિક્ષકો બહાર આવવા જોઈએ કે જે શિક્ષકો હકીકતની અંદર, તુષારભાઈએ વાત કરી કે અમે ઇનોવેશન ઇન એજ્યુકેશનનો એવોર્ડ ડિક્લેર કર્યો છે, એકદમ એપ્રિસિએટ કરવા જેવું આ પગલું છે. કારણ કે ખૂણે ખાંચે આવા શિક્ષકો બેઠા છે. તમે કલ્પી શકો સાહેબ કે 20-25 વર્ષના અનુભવી ઘરેડબદ્ધ શિક્ષકો એના કરતાં વિદ્યા સહાયકો વધુ સારા હોય છે, એ હું આ ગુજરાત રાજ્યએ સાબિત કર્યું છે. મારે કંઈ દાખલો દેવા જવાની જરૂર નથી. તુષારભાઈએ જ કીધું હું વિદ્યા સહાયક હતો અને હવે હું DDO થયો, અને એનો દીકરો કહે છે કે 2 વર્ષ પછી કલેક્ટર પણ થશે. એનો મિનિંગ એવો છે સર કે અનુભવ એ નથી કે તમે એકનું એક કામ 20 વર્ષ સુધી કર્યા કરો. અનુભવ એ છે કે આ વર્ષે જે કર્યું એ નોટબુકમાં, એ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર, એ તમારી સાદી મજાની સમજમાં, આવતે વર્ષે થોડો ફેરફાર કરો. એ ફેરફાર કરીને નક્કી કરો કે સામે કેટલું પહોંચ્યું. હા, એ ફેરફાર કરવા માટે તમારે વિચારવું પડશે, એ વિચારવા માટે તમારે વાંચવું પડશે. આ બધું જરૂરી છે. અને એ જ્યારે તમારામાં પૂર્ણપણે ઉતરશે ત્યારે તમે એવા શિક્ષક બનીને આવી શકશો કે જે શિક્ષક ભૂતકાળની અંદર રાજા મહારાજાઓ જેના નામે બહુ મોટું ગૌરવ લેતા હતા. મને તમને બરાબર યાદ છે સાહેબ, આપણી શિક્ષકોની સ્થિતિ અત્યારે સરકારમાં આવી થઈ હોય તેના માટે માત્ર સરકાર જવાબદાર નથી, આપણા વર્તન વ્યવહારો જવાબદાર છે. આપણને જે મળ્યું છે ઓછું તો ઓછું, પણ એ મારો સરકાર સાથેનો વ્યવહાર છે. મને ઓર્ડર આપ્યો ત્યારે લખ્યું હતું કે તમે વિદ્યા સહાયક છો ને, તમને 2,500 મળશે, ને પછી 3.5 મળશે, અને 5.5 જે હોય તે. પણ અમને મદદ રહેવા દેતી નથી. કેટલો ઓછો પગાર આપે છે. પગાર તમને વિદ્યાર્થીઓએ નક્કી નથી કરી આપ્યો સાહેબ, સરકારે નક્કી કરી આપ્યો છે. વાંધો પડે તો ઓર્ડર ન સ્વીકારવાની હિંમત દેખાડી શકાય. તમને જો સાણસામાં પકડીને શિક્ષક બનાવતા હોય તો તમે ફરિયાદ કરો, ત્યાં તો આપણે લાઈનમાં ઊભા રહીને ગોઠવાઈએ છીએ સાહેબ. આપણને કહે કે તમે B.Ed થયા, ભલે ત્યાં, હાલો હવે ટાટ આપો, તો કે ટાટ આપી. ટાટ આપી તો કે કાંઈ વાંધો નહીં, હવે H ટાટ આપો, તો કે ભલે H ટાટ આપી. હાલું આટલું કર્યા પછી તમે જે કાંઈ અસંતોષ હોય એ અસંતોષ વિદ્યાર્થીઓ ઉપર કાઢો. એને તમારું શું બગાડ્યું છે સાહેબ? મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન ઓલરેડી ઇન મેન. તમે જે શાસક પાસે કામ કરો છો ત્યાં ન હોય તો કાંઈ નહીં, વિદ્યાર્થીમાં પોટેન્શિયલ પડ્યું છે. મહારાજા કૃષ્ણરાજ સિંહ છે, મૈસૂરના રાજા, એ બહુ વિદ્યાપ્રેમી હતા. અને આપણે જેનું બહુ સારી રીતે નામ સાંભળ્યું છે એ આ મહારાજાએ એકવાર જર્મની ગયા
ત્યાં એક અધ્યાપકને પરિચય આપતા પોતે મૈસૂરના મહારાજા છે એમ જણાવ્યું. એટલે સહજ ભાવે એમણે પૂછ્યું કે ડૉક્ટર રામશાસ્ત્રી રહે છે તે મૈસૂરના આપ રાજા છો? યાદ રાખજો સાહેબ, ડૉક્ટર રામશાસ્ત્રી રહે છે એ મૈસૂરના આપ રાજા છો? મહારાજાએ નમ્રતાથી હા પાડી. એને ગૌરવ થયું કે મારી ઓળખાણ મારા રાજ્યના એક શિક્ષકથી થઈ રહી છે. ક્યાંય અટક્યું નહીં સાહેબ. એમણે મૈસૂરથી આવ્યા એટલે રામશાસ્ત્રીને પોતાના દરબારમાં બોલાવ્યા. ભર્યા દરબારની અંદર આ કિસ્સો વર્ણવ્યો અને એણે એમ કહ્યું કે મને બહાર ગયો ત્યારે કોઈએ તમારું નામ આપ્યું કે તમે એ રાજ્યના મહારાજા છો કે જ્યાં રામશાસ્ત્રી શિક્ષક છે. રામશાસ્ત્રીને જે બહુમાન મળ્યું એ બહાર પણ મળ્યું અને રાજાએ પણ આપ્યું. એણે એમ કહ્યું કે દેશમાં ભલે તમે મારી પ્રજા છો પણ પરદેશમાં તો હું તમારી પ્રજા હોઉં એવું સાબિત થયું છે સર. મારે ચોક્કસપણે એવું કહેવું પડે કે અધ્યાપક સંઘ અને બહુ મોટી મોટી વાતો આપણે શિક્ષક પરિવારો બનાવીએ છીએ, આપણા કોઈ પ્લાનિંગની અંદર કેમ કાલે સારું ભણાવી શકાય એના કોઈ વર્કશોપોની માગણી થઈ નથી થતી હોતી. ઇવન આયોજન કરવામાં આવે એમાં પણ આપણે કોમને જોડાતા હોઈએ છીએ. હું એવું માનું છું કે મારા વતી કોઈ ખેવ ના કરી રહ્યું છે, મારામાં કશુંક ઉમેરવાની મારા વતી કોઈ ખેવ ના કરે છે તો બીજું કાંઈ જોયા વગર, આજુબાજુનું નિંદામણ સામું નજર નાખ્યા વગર હું જ્યાં જાઉં છું ત્યાં આવતીકાલે ફસલ ઉગશે એવી આશાથી એ પહોંચી જવા જેવું છે સાહેબ. મિત્રો, મારી વાત લાંબી ચાલે નહીં એના માટે હું સતર્ક છું, કારણ કે મારી સામે જીતેનભાઈ અને મુકેશભાઈ બેઠા છે એટલે મારી નજર એના સામે છે. હું બે વાત કરીને મારી વાતનું સમાપન કરીશ. એક સંવેદના શબ્દનું. હું ગઈકાલે જ પ્રજ્ઞાબેન સાથે ચર્ચા કરતો હતો અને એમાંથી મને જે વાત જડી એ હું તમારી સાથે શેર કરું. એવું ઉદાહરણ છે કે કેમ આવે સંવેદના. તમે સમજો, ખૂબ પૈસાદાર બની જાઓ, માલદાર બની જાઓ, ઉદ્યોગપતિ બની જાઓ, શાસકોના લિસ્ટમાં પહેલી 15ની યાદીમાં આવી જાઓ, પછી તમને જે સુખ જે છે ને એ સાચી સૂઝ નથી. યાદ રાખજો. હવે તમે એ 15ની યાદીમાં વધુ ને વધુ આગળ આવવા માટે જે કરો છો તે કરી રહ્યા છો, પણ નાનપણથી જેના બીજ રોપાય છે અને નાનપણથી જેના હૃદયની અંદર આ વાત ઉતરે છે એ જ કશું કરી શકે છે. એક વિદ્યાર્થીનીને એના અધ્યાપક પિતાશ્રીએ, જે સમૃદ્ધ હતા, જેના માતા પણ એક સ્કૂલના આચાર્ય હતા, અને એ ધારે તો એ વિદ્યાર્થીનીને બહુ મોટી 5 સ્ટાર સ્કૂલમાં બેસ્ટ ઓફ ધ લોટ ઓફ ધ સિટીમાં બેસાડી શકે એમ હતા, પણ એ વિદ્યાર્થીનીના મા બાપ બંને પૂર્ણ રીતે આપણે એમ કહીએ કે ગાંધીના પંથે ચાલેલા હતા. અને એમણે એવું કર્યું કે દીકરીને, એકની એક દીકરીને એક નાનકડી ગરીબ વિસ્તારમાં આવેલી સાવ જ ઠોઠિયા જેવી સ્કૂલની અંદર દાખલ કરી. દીકરીને પણ મજા આવી, પણ એને લાગ્યું થોડાક દિવસ થઈને કે અહીંયા કંઈક જુદું છે, અહીંયા કંઈક અજુગતું છે. એ દીકરી આવીને બાપ સાથે શેર કર્યું કે મને આ સ્કૂલમાં જવામાં શરમ આવે છે. કે કેમ બેટા શરમ આવે છે? બીજું કંઈ કારણ નથી પપ્પા, પણ ત્યાં કોઈના પગમાં ચપ્પલ નથી હોતા અને હું તો સુંદર મજાના ચપ્પલ પહેરીને જાઉં છું. પિતાશ્રીએ કહ્યું કે આનો કંઈક રસ્તો શોધી કાઢીએ. બીજે દિવસથી એ રસ્તો પણ નીકળ્યો, જેમાં એણે નક્કી કર્યું કે પિતાજી એને સ્કૂલ સુધી મૂકવા જાય ત્યાં સુધી એ દીકરીના પગમાં ચપ્પલ હોય. સ્કૂલનો ઝાંપો આવે એટલે દીકરી ચપ્પલ ઉતારે અને બાપને પાછા આપે કે આ તમે થેલીમાં નાખીને ઘરે લઈ જાઓ. આ સિલસિલો જિંદગીભર ચાલ્યો. ત્યારે એ દીકરી આજે સમાજ સેવાના માર્ગે છેક છેવાડાના લોકો સુધી પહોંચવા માટે પોતાનો વ્યવસાય સમાજને અર્પણ કરીને બધું છોડીને નીકળી ગઈ. આ હકીકતમાં વિચાર, એમાંથી આચાર, એમાંથી પોઝેશન અને એમાંથી તમારે જે જોઈએ છીએ તે સંવેદના આવી રીતે પ્રગટી શકે. આ ઉદાહરણ મેં તમારી સામે એટલા માટે આપ્યું છે સર, સંવેદના ઉપર વ્યાખ્યાન ન હોય, સંવેદના ઉપર પરિસંવાદ ન હોય,
સંવેદના જીવવાની હોય, અને જીવવાની હોય એ પણ મોટી ઉંમરે નહીં, નાની ઉંમરે જીવવાની હોય. આ સંવેદના તમે કેમ બહાર લઈ આવી શકો? એક શિક્ષક તરીકે સાહેબે જે વાત કરી તુષારભાઈ, એ તો બહુ જ સુંદર કે મારી માએ મને આમ કહ્યું કે મારું બાળક અને સામેનું બાળક બે સચવાશે. પણ એક શિક્ષક તરીકે તમે શું કરી શકો? એક સુંદર મજાની વાત તમારી સામે વાચિકમમાં રજૂ કરી અને હું વિદાય લઈશ. ટાઇટલ છે એક નાનકડો છોકરો. આપણી આખી આ 2 દિવસની જે પ્રક્રિયા છે એનો નટશેલ આમાં આવી જાય એવું આ વાત છે. એક વખત એક નાનો છોકરો સ્કૂલે ગયો. બહુ નાનો હતો છોકરો, અને સ્કૂલ બહુ મોટી હતી, પણ છોકરો રાજી થયો. કારણ તેણે જોયું કે બહારથી જ જમણી તરફ જાય તો તરત એનો ક્લાસ આવતો હતો, અને આ રીતે પ્રવેશવાથી એને સ્કૂલ બહુ મોટી નહોતી લાગતી. અત્યારના સાહેબ ચાલી છે ફેશન, સરકારમાં ચાલી છે મોટી વિશાળ સ્કૂલ બનાવો. આ સ્કૂલ વિદ્યાર્થીને પોતીકી લાગતી નથી હો. આપણે જે નળિયાવાળી સ્કૂલમાં ભણતા હતા ને, એમાં આજે પણ જઈએ તો આપણને એમ થાય કે ચડ્ડી અને બાંડિયું પહેરીને ફરીવાર અહીંયા ભણવા બેસીએ. આ મોટી સ્કૂલોમાં નથી લાગતું. હમણાં જ બનેલો હિતેનભાઈ એક કિસ્સો છે કે એક છોકરીએ કહ્યું કે મારે આ સ્કૂલમાંથી ઉઠી જવું છે. કેમ ઉઠી જવું છે? બધી સવલત છે તો ઊભી થવું છે? તો કે અમારે ભણવું જ નથી. કેમ નથી ભણવું? તો કે મને મજા નથી આવતી. જ્યારે એની સ્કૂલનું કાઉન્સેલિંગ થયું ને, ત્યારે એને કાઉન્સેલર પાસે દિલ ખોલીને વાત કરી કે આ સ્કૂલમાં હું ખોવાઈ જાઉં છું, માટે મારે નથી ભણવું. કેમ ખોવાઈ જાય છે? તો કેટલું મોટું બિલ્ડિંગ છે કે મને મારો ક્લાસ જડતો નથી. રિસેસમાં આવું તો કોઈક બીજી જગ્યાએ ચડી જાઉં છું, અને મને હવે બીક લાગવા માંડી છે. આ વાત હું એટલા માટે કહું છું કે આપણા વિસ્તારોમાં બહુ આલિશાન સ્કૂલ કેમ્પસો બનાવવાની વરવી સ્પર્ધા ચાલી છે. કે બસમાંથી ઉતરું તો મારા ક્લાસ સુધી પહોંચતી નથી, રિસેસમાંથી નીકળું તો ક્લાસ સુધી પહોંચતી નથી. હું ગભરાઈ જાઉં છું. મને તો મારી નાની સ્કૂલ છે ને એ ગમતી હતી. એવો આ છોકરો છે કે જેને મેઇન ડોરમાંથી એન્ટ્રી મારે તો બહુ મોટી સ્કૂલ લાગતી હતી, પણ જમણી બાજુ એક એવો રસ્તો હતો કે ત્યાંથી સીધો એનો ક્લાસ આવતો હતો. એક સવારે છોકરો સ્કૂલમાં ગોઠવાયો, ત્યાંના ટીચરે કહ્યું આજે આપણે એક ચિત્ર દોરીશું. છોકરો ખુશ થયો. તેને ચિત્ર દોરવા ગમતા હતા. તેને બહુ બધું દોરવું ગમતું હતું. સિંહ અને વાઘ, મરઘા અને ગાય, ટ્રેન અને બોટ. છોકરાએ પોતાની કલર બોક્સ બહાર કાઢીને લાગ્યો ચિત્રો દોરવા, પણ ત્યાં ટીચર બોલ્યા વેઇટ, ચિત્ર દોરવાનું શરૂ કરવાનો હજુ સમય થયો નથી. આટલું બોલીને ટીચરે બધા બાળકો તૈયાર થાય તે માટે રાહ જોઈ અને પછી કહ્યું હવે સાંભળો, આપણે ફૂલ દોરીશું. હવે સાંભળો, આપણે ફૂલ દોરીશું. પેલો છોકરો તો રાજી થઈ ગયો. એને તો ફૂલો દોરવા બહુ ગમતા હતા, એટલે એને લાગ્યો સુંદર ફૂલ દોરવા. પિંક, ઓરેન્જ, બ્લુ, ક્રેયોન મંડ્યો કાગળ ઉપર ઘસવા. પણ ટીચર બોલ્યા વેઇટ, હું તમને બતાવીશ કે ફૂલ કેમ દોરાય. ટીચરે બ્લેકબોર્ડ ઉપર એક ફૂલ દોર્યું, લાલ ફૂલ ને લીલું બેકગ્રાઉન્ડ. પછી ટીચરે આદેશ આપ્યો હવે શરૂ કરો. બાળકે પોતાના ફૂલ અને ટીચરે દોરેલા ફૂલ તરફ જોયું. તેને પોતે દોરેલું ફૂલ વધુ ગમ્યું હતું, પણ તે કશું બોલ્યો નહીં. પોતાનું પાનું ફેરવી ટીચરે દોર્યા પ્રમાણેનું ફૂલ તે દોરવા લાગ્યો. તેણે પણ લાલ ફૂલ ને લીલું બેકગ્રાઉન્ડ બનાવી નાખ્યું. બીજા દિવસે નાના છોકરાએ બહાર પડતું બારણું પોતાની રીતે ખોલ્યું, ત્યારે ટીચર બોલ્યા આજે આપણે માટીમાંથી કશું બનાવશું. છોકરાએ વિચાર્યું કે વાહ, આમાં તો બહુ મજા પડી શકે, મને તો માટીકામ બહુ ગમે છે. એને માટીમાંથી બનાવતા મને કેટલું બધું આવડે છે, સાપ અને બરફીલો માણસ, હાથી અને ઉંદર, કાર અને ટ્રક. છોકરાએ તો પોતાનો માટીનો દડો લીધો હાથમાં, લાગ્યો કશું બનાવવા. ત્યાં ટીચર બોલ્યા વેઇટ, હજુ માટીકામ શરૂ કરવાનો સમય થયો નથી. આટલું બોલી ટીચરે બધા બાળકો તૈયાર થાય તે માટે રાહ જોઈ અને પછી કહ્યું હવે સાંભળો, આપણે માટીમાંથી એક થાળી બનાવશું. શું બનાવશું? થાળી બનાવશું. પેલો છોકરો તો હોશમાં આવી ગયો. માટીમાંથી જુદા જુદા માપની થાળી બનાવવાનું એમણે શરૂ કર્યું. પણ ટીચર બોલ્યા વેઇટ, હું તમને બતાવીશ કે થાળી કેમ બનાવાય. ટીચરે એક ઊંડી ડીશ બનાવી, સૌને બતાવીને કહ્યું જોયું, આવી થાળી બનાવો. છોકરાને ટીચરની ડીશ અને પોતાની ડીશમાં પોતાની થાળી વધુ ગમી હતી, પણ તે કશું બોલ્યો નહીં અને એણે માટીનો પાછો દડો બનાવી નાખ્યો અને ટીચર ઈચ્છતા હતા એવી એક ડીશ બનાવી. આમ કરતાં કરતાં છોકરો બે વાત શીખ્યો. પહેલું
થોભો અને રાહ જુઓ. બીજું, હું કહું છું તેમ કરો. તેમણે શીખ્યું મારે કશું નહીં કરવાનું, ટીચર કહે તો અને ટીચર કહે તેવું જ કરવાનું. થોડા સમય પછી એ છોકરો અને તેનું આખું કુટુંબ બીજા શહેરમાં બદલી થઈ ગયા. ત્યાં છોકરા માટે બહારથી પોતાના રૂમમાં જવાય એવું બહારનું નહોતું. એવી સ્કૂલમાં એ પગથિયાં ચડીને મોટા સભાખંડમાંથી ચાલીને પોતાના વર્ગ તરફ જવા લાગ્યો. એને એમ લાગ્યું કે નવી નિશાળમાં નહીં જામે. કેમ નહીં જામે? તો કે બહારથી સીધું ક્લાસમાં આવે એવું કોઈ બહારનું નથી, આવડી મોટી સ્કૂલ છે. પણ હજી પોતાના ક્લાસમાં પહોંચે ત્યાં એણે છોકરાએ શિક્ષક પાસેથી સાંભળ્યું, આપણે એક ચિત્ર દોરીશું. છોકરો રાજી થયો. તે પોતાના ટીચર કેમ દોરવું ને શું દોરવું એવું કંઈક કહેશે તેની રાહ જોવા લાગ્યો. ટીચર કશું બોલ્યા નહીં, વર્ગમાં ઘૂમવા લાગ્યા. પેલો છોકરો તો આદેશની રાહ જોતો બેઠો હતો. ટીચરે તેને પૂછ્યું, કેમ દોસ્ત, તારે કંઈ દોરવું નથી? છોકરાએ હકારમાં માથું ધૂણાવ્યું અને બોલ્યો, આપણે શું દોરવાનું છે? તમે દોરશો નહીં ત્યાં સુધી મને ખબર કેમ પડશે? ટીચર સમજી ગયા. તે છોકરાની બાજુમાં બેસી ગયા. બેટા, તને જે ગમે ને તે દોર, તને જે ગમે તે કલર પૂરીને દોર, તું તારી સ્ટાઇલથી જે બનાવવું હોય તે બનાવ. છોકરાને તો આંચકો લાગ્યો. તેણે ખાતરી કરી, ટીચર મને ગમે તે, મારી સ્ટાઇલથી મને ગમતા કલર પૂરું? ટીચર બોલ્યા, હા બેટા, જો બધા જ વિદ્યાર્થીઓ એક સરખું ચિત્ર બનાવે, એક સરખા રંગ પૂરે, તો કોણે કયું ચિત્ર બનાવ્યું છે તે મને કેમ ખબર પડે? નાનો છોકરો આનંદમાં આવી ગયો. બીજે દિવસે એણે બહારથી ખુલતો દરવાજો ન શોધ્યો, પણ હોંશથી મોટા મોટા પગથિયાં ચડી અને પોતાના ક્લાસ તરફ જવા લાગ્યો. અહીંયાથી તેને એવું શીખવા મળ્યું હતું, તારે જે કરવું હોય તેમ કર. આપણી પાસે બે ચિત્રો છે. હું એવું માનું છું કે બાકી બધી જ બાબતોની અંદર આપણને પરિપત્રો નડે, પણ વર્ગખંડની 4 દિવાલોનો બાદશાહ કોઈ હોય તો એ શિક્ષક છે. અને 4 દિવાલોની અંદર જેણે જેમ કરવું હોય તેમ કરવાનો રાઈટ છે. તમે જે પાછળ બેઠા છો, જે મિત્રો શિક્ષકો, એ આ 4 દિવાલમાં શું કરવું એના માલિક છો. અને તમે શું કરવું એ નક્કી કરો, હિંમતથી કરો, વિચારપૂર્વક કરો. તમે અમલમાં મૂક્યું છે તેને કરો, તો તમને કોઈ ના ન પાડી શકે. સાંજના સેશનમાં તમારી સાથે સુભાષભાઈ આવશે. આ સુભાષભાઈ એવી સ્કૂલમાં છે અત્યારના કે જ્યાં હવે નિવૃત્ત થઈ રહ્યા છે. આ સુભાષ ભટ્ટ એવા શિક્ષક છે કે જ્યારે એણે સંચાલકનું કીધું કોઈ દી માન્યું નથી. એને ભણાવવું હોય એમ જ એણે ભણાવ્યું છે. છતાં સુભાષભાઈનું માન એ સ્કૂલના સંચાલકો આદરપૂર્વક એટલે રાખે છે કે સુભાષ ઉઠીને જ્યાં જાય ત્યાં વિદ્યાર્થીઓનું એક ટોળું એની ભેગું ભેગું જાય છે. મને બહુ આનંદ એ વાતનો થયો કે મારે જે વાત કરવી હતી એનું સુંદર મજાનું જીવંત પ્રસ્તુતિ જયે સાંજના સેશનમાં સુભાષ ભટ્ટના નામે તમારી સમક્ષ રાખ્યું છે. મારી સવારની વાત તમને સાંજ પડે સમજાય એવી પ્રાર્થના સાથે હું વિરમું છું.